તો મોરબીના વીરપરડા ગામે અનોખી ઘટના સામે આવી। કુવામાં પાણી ફરી ડોલતું જોવા મળ્યું। ખેડૂત પ્રાણજીવભાઈ સાદરિયાના ખેતરમાં અનોખી ઘટના બની અને કુતૂહલ સર્જાતા હવે કૂવો જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચર્ચાનો વિષય બન્યો। નોંધ્ય છે કે વીરપરડાના કુવા મામલે ભૂસ્તર શાસ્ત્રીની સ્પષ્ટતા કે ભારે વરસાદથી કૂવો રિચાર્જ થતા હિલચાલ થઈ। પવનની ગતિથી આવું થતું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું। ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ નથી તેવું તેમનું કહેવું છે। ભૌગોલિક કારણોસર ઘટના બન્યા હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું। तो आप आ तस्वीरों जुओ अलग अलग तारीखनी आ तस्वीरों सामे આવી છે। 4 જુલાઈ 2026 કે જ્યારે કુવામાં જે પાણી છે તે ડોલતું જોવા મળ્યું। પછી 5 જુલાઈના રોજ પણ આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો અને 6 જુલાઈ પણ તે જ રીતે પાણી ડોલતું જોવા મળ્યું, જેના કારણે અહીં આસપાસના સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સોશિયલ મીડિયા પર વિડીયોઝ વાયરલ થયા, જેના કારણે હવે ચર્ચાનો વિષય બન્યા છે। જો કે આ મામલે ભૂસ્તર શાસ્ત્રીએ હવે સ્પષ્ટતા કરી છે। તેમનું કહેવું છે કે આ હવાની ગતિના કારણે આ પ્રકારે થઈ રહ્યું છે। અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો। અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે। ભૂકંપ કે અન્ય કોઈ બાબત નથી। આગળ વાત કરીએ, રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો। અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં લેવાયેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ અને 27 એનાલોગ પનીરના હોવાનું સામે આવ્યું। ત્યારે મનપાના આરોગ્ય અધિકારીએ કેવા પ્રકારના પનીર પર પ્રતિબંધ મુકાયો છે અને એનાલોગ પનીરને કઈ રીતે ઓળખવું તેના પર વાત કરતા કહ્યું, જે એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ છે એ બેઝિકલી વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચનો ઉપયોગ કરીને એક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે, જે એડિબલ પ્રોડક્ટ છે અને ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને એનો ઉપયોગ માન્ય ગણવામાં આવતું હતું, એના માટે લાયસન્સ પણ મળતું હતું। અને આ જ છટકબારીનો ઉપયોગ કરીને ઘણા બધા વિક્રેતાઓ આ પ્રોડક્ટ બનાવતા હતા અને કાયદાની છટકબારીનો લાભ લઈ અને પનીરની જગ્યાએ આ પ્રોડક્ટ યુઝ કરતા હતા। સામાન્ય વ્યક્તિને જો એને પરખવું હોય મતલબ તો એ કઈ રીતે કરી શકાય? તો એક તો ટચ ટેસ્ટ આપણે કરીએ કે ભાઈ જે મિલ્ક પનીર હોય એકદમ સોફ્ટ હોય, જ્યારે એનાલોગ છે એ થોડું રબરી અને ઓઇલી ટેક્સચર એનું હોય છે। જ્યારે એનું ટેસ્ટ કરીએ મિલ્ક પનીરનો તો દૂધનું પનીર બનેલું તો એ પ્રકારનો ટેસ્ટ આવે, જ્યારે જે એનાલોગ છે એનો ન્યુટ્રલ ટેસ્ટ હોય કાં ઓઇલી ટેસ્ટ હોય। અને બોઇલિંગ કરવામાં આવે તો જે મિલ્ક પનીર છે એ ઇઝીલી એ જે સોફ્ટન થઈ જાય છે, સોફ્ટ થઈ જાય છે, જ્યારે જે એનાલોગ પનીર છે એનું જે રબરી ટેક્સચર છે એ જાળવી રાખે છે। આગળ વાત કરીએ, મહીસાગરના લુણાવાડા શહેરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ। અહીં આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના ક્લાસમાં અભ્યાસ માટે આવતી સગીર વિદ્યાર્થિનીને અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે છેડતી કરી હતી। ધોરણ 11 અને 12ના કેમિસ્ટ્રીના ટ્યુશન દરમિયાન સગીરને વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। વર્ષ 2025ની આ ઘટનાને લઈને પરિવારે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે। પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી। એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી। હવે વાત ખખડધજ રસ્તા અંગે।
ખેડા જિલ્લામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા. મીઠાના મુવાડામાં ગ્રામજનોના લાકડાના પુલના સહારે ગામના 300થી વધુ લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ લોકો લાકડાના પુલના સહારે છે. ચોમાસામાં જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. શાળા, હોસ્પિટલ જવા એક જ પુલનો સહારો. વર્ષોથી કાયમી પુલની ગ્રામજનોની માંગ છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવવાનો આક્ષેપ લાગી રહ્યો છે. તાત્કાલિક પુલ અને પાકા રસ્તાની માંગ ઉઠી. તો જે રીતે જોઈ શકાય છે કે અહીં લાકડાના પુલના સહારે જીવના જોખમે આ લોકો અહીં રસ્તો પસાર કરી રહ્યા છે. ચોમાસામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. મહિલાઓ આ પરિસ્થિતિમાંથી અહીં પુલ પસાર કરતી નજરે પડે છે. તમામ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એ સોમાપુરામાં લગભગ 8-10 ઘરો સ્થાયી જ રહે છે. પહેલેથી વર્ષોથી જણાયા જ રહે છે. કુલ ટોટલ 50 થી 60 ઘર ખેતરોમાં રહે છે. આજીવન આ જ રસ્તો છે. ચોમાસામાં આજ બનાવવો જ પડે અમારે, તો જ આ જવાય ખેતરોમાં, જવાય જ નહીં. મેઇન રસ્તો વેરાવાનો છે, પણ વેરામ તો અત્યારે 2 માથોડા જેટલું પાણી, એટલે જવાય જ નહીં. તો બનાસકાંઠાના પાલનપુરમાં પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા 6 મહિનાથી બિસ્માર હાલતમાં છે. આ રોડના કારણે અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વળી આ માર્ગ 20થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગો તેમજ અન્ય ઘણા લોકો પસાર થાય છે. અહીં પાલિકાએ એક બાજુની લાઇન ખોદી દીધી છે, તેથી એક જ લાઇન ચાલુ છે અને લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે. સામસામે વાહનો આવી જતા અકસ્માતનો પણ ભય રહ્યો છે. 6-7 મહિનાથી આ પરેશાની છે અને વરસાદ આવે એટલે ખાડા ભરાઈ ગયા પાણીના, અને કોઈ રસ્તો થતો નહીં. તો કોઈ અધિકારી સાહેબને મારી વિનંતી છે કે આટલું કામ કરી આપો તો ધન્યવાદ. આ રસ્તો 6 મહિનોથી આ પોઝિશન હાલતમાં કોઈ શોધાતો નહીં, અને એક સાઈડના રસ્તા એવો હોય ને કે પબ્લિક કદી ચાલી શકે ના, કારણ કે એક સાઈડે એટલી નાની ઓકડી છે, 12 ફૂટની નહીં, અને 2 સાધન ક્રોસ થતા એને બહુ તકલીફ પડે. બરોબર, અહીંથી રાજકારણીયા બધા અધિકારીઓ, કલેક્ટર બધા અહીંથી ચાલે, પણ એમને કોઈ બી ખબર જ પડતી નથી. ગાડીઓ વાળા, બસો વાળા બધા હેરાન થાય છે. આ રોડ કોઈ બનાવતો નથી. બરોબર, ને આ રિક્ષાઓ, દાદા ને હીરો હોન્ડા પડે છે. મારા દીકરા અમે મારી દુકાન છે, બધા પડે છે. તો અહીંથી શાળાએ જતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. તે લોકોને પણ હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એવું નથી કે આ બાબતે રજૂઆત નથી કરાઈ. આ બાબતે અનેકવાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અને તે લોકો એકબીજા પર કામ ઢોળી રહ્યા છે. ત્યારે હવે લોકોને તેમની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી આશા લગાવીને લોકો બેઠા છે. મને અડવામાં બહુ તકલીફ પડે છે. ગાડીઓ 2 પટલી પર ચાલે છે. મને બહુ બીક લાગે. આ જે થાય કાર્યવાહી કરી આ રોડ બનાવો. અમે એક લેનમાં જઈએ છીએ તો વાહનો નડે છે, ગાડીઓ આવે છે, તેનાથી અમને ચાલવાની ખૂબ મુશ્કેલી પડે છે. તો અમારી માંગ છે કે આ રોડને સુધારવાઓ અને અમને બીજો લેન પર ચાલુ થાય એવી સુવિધા ઉપલબ્ધ કરી આપો, એવી અમારી સરકારશ્રીને તથા નગરપાલિકાને ખૂબ અપીલ છે. તો અમરેલીમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનોનો અનોખો વિરોધ સામે આવ્યો. રજૂઆતો છતાં કામગીરી નથી થઈ. ગ્રામજનોએ જાતે જ ખાડા પૂર્યા. આપના હાથ જગન્નાથના સૂત્ર સાથે સ્વખર્ચે રસ્તાનું સમારકામ કર્યું. નોંધ્ય છે કે મોટા આગરિયા ગામના લોકોએ માટીના તગારાથી ખાડા પૂર્યા. તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ અનોખી પહેલ કરી. સરકાર ફંડ આપે છે છતાં અધિકારીઓ કામગીરી કરતા નથી તેવા આક્ષેપ અમરેલી જિલ્લાના અનેક માર્ગો બિસ્માર હાલતમાં હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનોનો દાવો છે કે રસ્તાની હાલતને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કામ નથી થયું. સ્થાનિકોમાં ભારે રોષ છે. તાત્કાલિક સમારકામની માંગ ઉઠી.